કેશોદના સોદરડા ગામે યુવાનને અટકાવી માર મારતા નોંધાઈ પોલીસ ફરિયાદ। કેશોદના સોદરડા ગામે રહેતા વિકાસભાઈ પ્રફુલભાઈ ચાવડા તેઓ રાત્રે પોતાનું મોટરસાઇકલ લઈને હાઈવે રોડ પર નાસ્તો કરવા માટે જતા હતા, ત્યારે રસ્તામાં પાનની દુકાને ઉભેલા મનીષભાઈ મહેન્દ્રભાઈ ગોહિલે મનફાવે એવી રીતે ભૂંડી ગાળો આપીને ઉશ્કેરાઈને 5-7 તમાચા મારી ઢીકાપાટુનો માર મારતા વિકાસભાઈ પ્રફુલભાઈ ચાવડા મોટરસાઇકલ પરથી નીચે પડી ગયેલા હતા। કેશોદના સોદરડા ગામના પાદરે માથાકૂટ થતાં રાડારાડી થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા। હુમલો કરનાર મનીષભાઈ મહેન્દ્રભાઈ ગોહિલે જતાં ધમકી આપી હતી કે હવે પછી મારા વિશે કાંઈ બોલીશ તો જાનથી મારી નાખીશ અને અપશબ્દો પણ બોલ્યા હતા। ઢીકાપાટુના મારનો ભોગ બનેલા યુવાનને મિત્રો કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવ્યા હતા। કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સબીરભાઈ દલ દ્વારા નિવેદન નોંધી ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ।